નમસ્કાર. ભારતના બંધારણ વિશે આપણે ઘણું બધું સાંભળીએ છીએ, પણ શું આપણે જાણીએ છીએ કે તે ખરેખર બન્યું કેવી રીતે? તેની પાછળ એક આખી કહાની છે. આજે આપણે કોઈ ઇતિહાસનો પાઠ નથી ભણવાના, પણ એ મુખ્ય તથ્યો પર નજર નાખવાના છે જેણે દુનિયાની સૌથી મોટી લોકશાહીનો પાયો નાખ્યો. તો ચાલો આ સફર શરૂ કરીએ. તો સૌથી પહેલો અને મોટો સવાલ, ભારતનું બંધારણ બન્યું કેવી રીતે? આટલો મોટો દસ્તાવેજ એ અચાનક તો નહીં આવ્યો હોય, બરાબર ને? આનો જવાબ કોઈ એક તારીખ કે એક ઘટનામાં નથી, પણ એ એક આખી પ્રોસેસ છે. ચાલો આ પ્રક્રિયાને આપણે એકદમ સરળતાથી સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. કોઈ પણ મોટા કામની શરૂઆત છે ને, એ હંમેશા એક પહેલા પગલાંથી થાય છે. અને આપણા બંધારણ માટે એ પહેલું પગલું હતું એક ખૂબ જ ઐતિહાસિક બેઠક. તો પછી એ બેઠક ક્યાં થઈ, ક્યારે થઈ, એ કઈ તારીખ હતી અને કઈ જગ્યા હતી જ્યાં ભારતના ભવિષ્યનો આખો નકશો દોરવાની શરૂઆત થઈ, જ્યાં આપણા દેશના ઘડવૈયાઓ પહેલી વાર ભેગા થયા? અને જવાબ છે 9 ડિસેમ્બર 1946. અને જગ્યા હતી નવી દિલ્હી. બસ આ જ એ ઐતિહાસિક દિવસ હતો જ્યારે બંધારણ સભા પહેલી વાર મળી અને સમજો કે ભારતના નવા ભવિષ્યનો શિલાન્યાસ થયો. અને પછી તો જુઓ, કામ કેટલી ઝડપથી આગળ વધ્યું. 9 ડિસેમ્બરે પહેલી મીટિંગ થઈ અને એના બસ 4 જ દિવસ પછી, એટલે કે 13 ડિસેમ્બરે જવાહરલાલ નહેરુએ ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો. હવે આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ શું હતું? સમજો કે બંધારણની આત્મા હતી, એક બ્લુપ્રિન્ટ કે આપણું બંધારણ કયા આદર્શો પર બનશે. હવે જુઓ, કોઈપણ મીટિંગ હોય એને ચલાવવા માટે કોઈ હેડ તો જોઈએ ને. તો આ પહેલી બેઠક માટે સભાના સૌથી સિનિયર મેમ્બર ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાને કામચલાઉ અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા. સારું, શરૂઆત તો થઈ ગઈ, પણ આટલું મોટું કામ, એને આગળ વધારવા માટે એક મજબૂત અને કાયમી લીડરશિપની જરૂર હતી. તો ચાલો જોઈએ કે આ જવાબદારી કોને મળી. અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે. ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા એ ફક્ત પહેલી બેઠક માટે જ અધ્યક્ષ હતા, એટલે કે ટેમ્પરરી. એના પછી બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને પસંદ કરવામાં આવ્યા અને એમણે જ પછી આખી પ્રક્રિયાને લીડ કરી. બંધારણ સભામાં છે ને, ઘણી બધી અલગ અલગ કમિટીઓ કામ કરી રહી હતી, પણ એમાં એક કમિટી સૌથી ઇમ્પોર્ટન્ટ હતી. એ હતી રચના સમિતિ, એટલે કે ડ્રાફ્ટિંગ કમિટી, જેમનું કામ હતું બંધારણને શબ્દે શબ્દ લખવાનું. તો સવાલ એ છે કે આ સૌથી અગત્યની સમિતિના હેડ કોણ હતા? અને એ નામ હતું ડૉક્ટર B.R. આંબેડકર. એમના કાયદાના ઊંડા જ્ઞાન અને એમની દૃષ્ટિના કારણે જ આજે આપણે એમને ભારતીય બંધારણના પિતા તરીકે ઓળખીએ છીએ. જો કે આ કામ કોઈ એક વ્યક્તિનું નહોતું. ડૉક્ટર આંબેડકર અને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની સાથે બીજા પણ ઘણા મહાનુભાવો હતા, જેમ કે B.N. રાવ, જેઓ બંધારણીય સલાહકાર હતા, જેમણે આખી પ્રોસેસમાં એક્સપર્ટ ગાઈડન્સ આપ્યું, અને જવાહરલાલ નહેરુ, જેમણે ઉદ્દેશ્ય પ્રસ્તાવ લાવીને બંધારણને એક દિશા આપી. ઓકે, તો ટીમ બની ગઈ, લીડર્સ નક્કી થઈ ગયા, અને હવે શરૂ થયું અસલી કામ, બંધારણ ઘડવાનું. અને માનો, આ કોઈ નાનું સૂનું કામ નહોતું, એકદમ ભગીરથ કાર્ય હતું. ચાલો જોઈએ કે આમાં કેટલી મહેનત અને કેટલો સમય ગયો. વિચાર કરો, ભારત જેવો દેશ, આટલો મોટો, આટલી બધી વિવિધતા, એના માટે કાયદાની કિતાબ બનાવી સહેલું તો ન જ હોય. તો કોઈ અંદાજ છે કે આ આખું કામ પૂરું કરવામાં કેટલો સમય લાગ્યો હશે? જવાબ છે 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ. જી હા, આટલો સમય. લગભગ 3 વર્ષ સુધી સતત ચર્ચાઓ, દલીલો, દિવસ રાતની મહેનત. એ પછી જ જઈને આપણો આ બંધારણીય ગ્રંથ તૈયાર થયો. અને આ કામ કરનાર લોકો કેટલા હતા? તો મૂળ બંધારણ સભામાં 389 સભ્યો હતા. આ કોઈ એક જગ્યાના લોકો નહોતા. એ લોકો ભારતના દરેક ખૂણેથી, દરેક સમાજમાંથી આવ્યા હતા, જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે દરેકનો અવાજ બંધારણમાં સંભળાય. ચાલો, તો વર્ષોની મહેનત પછી આખરે એ દિવસ આવ્યો. બંધારણનો ડ્રાફ્ટ તૈયાર હતો. હવે બસ આ સફરના છેલ્લા 2 સ્ટેપ બાકી હતા, એને અપનાવવું અને પછી એને આખા દેશમાં લાગુ કરવું. અહીંયા છે ને 2 તારીખો આવે છે અને એમાં મોટાભાગના લોકો કન્ફ્યુઝ થાય છે. એક વાત બરાબર યાદ રાખજો, બંધારણને સ્વીકારવું એટલે કે અડોપ્ટ કરવું, અને એને લાગુ કરવું એટલે કે ઇમ્પ્લિમેન્ટ કરવું, આ બંને અલગ અલગ દિવસે થયું હતું. તો તફાવત શું છે? જુઓ,
બંધારણ સભાએ એને ફાઇનલ કરીને સ્વીકારી લીધું 26 નવેમ્બર 1949ના રોજ, પણ એને આખા દેશમાં લાગુ કરવામાં આવ્યો 26 જાન્યુઆરી 1950ના રોજ. અને બસ એટલે જ તો આપણે આ દિવસને દર વર્ષે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ. અને હા, એક બીજી મજાની વાત. બંધારણ લાગુ થયું એના બરાબર 2 દિવસ પહેલાં, એટલે કે 24 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ સભા છેલ્લી વાર મળી. સમજો કે આટલી લાંબી યાત્રાનો એ અંતિમ દિવસ હતો. તો આટલી બધી મહેનત પછી જે બંધારણ તૈયાર થયું એ કેવું હતું? એના મૂળ સ્વરૂપમાં શું શું હતું? ચાલો એના પર એક ફટાફટ નજર નાખીએ. જ્યારે આપણું બંધારણ બન્યું ને ત્યારે એમાં ટોટલ 395 અનુચ્છેદ હતા, એટલે કે 395 આર્ટિકલ્સ. અને આ જ 395 કલમોએ બધું જ નક્કી કર્યું કે દેશ કેવી રીતે ચાલશે, આપણા અધિકારો શું હશે અને સરકારની જવાબદારીઓ શું હશે. બધું જ. ઓકે, તો આખી વાતને આપણે ફટાફટ રિવાઇન્ડ કરી લઈએ. 4 સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જે યાદ રાખવાના છે. પહેલું, પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946. બીજું, રચના સમિતિ અધ્યક્ષ ડોક્ટર B.R. આંબેડકર. ત્રીજું, કુલ સમય 2 વર્ષ 11 મહિના 18 દિવસ. અને ચોથું, અમલીકરણ 26 જાન્યુઆરી 1950. બસ આ 4 તથ્યો આખી કહાનીનો સાર છે. આ બધી તો થઈ ગઈ ઇતિહાસની વાતો, પણ અંતમાં એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે. વર્ષો પહેલાં લખાયેલી આ કલમો, આ 395 અનુચ્છેદ આજે આપણા રોજબરોજના જીવનને કઈ રીતે અસર કરે છે? આપણો મત આપવાનો અધિકાર, આપણી બોલવાની આઝાદી, આપણું કામ, આ બધું ક્યાંક ને ક્યાંક એની સાથે જ જોડાયેલું છે, ખરું ને? આ સવાલનો જવાબ શોધવામાં જ બંધારણનો સાચો મતલબ છુપાયેલો છે.